દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચેનો તફાવત જણાવો. દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચેનો તફાવત વર્ણવો. ઓકે, હવે તમે એની અંદર ખાસ સમજો તો હવે દ્વિક્ષાર અને સંકીર્ણમાં ફરક કેટલો? તો દ્વિક્ષારની વાત કરું કે આ બંનેમાં તત્વયુગ્મી તો ફિક્સ જ હોય. દ્વિક્ષારમાં જેવી તત્વયુગ્મિતિ હોય એવી જ સંકીર્ણમાં હોય કે અહીંયા આગળ બંને એકથી વધારે ક્ષારના, આ બંનેમાં કોમન પોઈન્ટ, એકથી વધારે ક્ષારના તત્વયુગ્મિતીય ગુણાંકથી બને. તત્વ યોગમિતીય ગુણાંકથી એ બને. ઓકે, કોની વાત થઈ રહી છે દીકરાઓ? કે ભાઈ જે દ્વિક્ષાર અને સંકીર્ણની વાત કરો તો એકથી વધારે ક્ષારના તત્વયુગ્મિતીય શું છે? ગુણાંકથી બનવાના છે. ઓકે, હા કે ના? મતલબ આમ હોય દ્વિક્ષાર, ઉદાહરણ આપું તમને દ્વિક્ષારના, તો એમાં કેવું હોય, કાર્નેલાઇટની વાત કરીએ આપણે. શું છે કાર્નેલાઇટ? કાર્નેલાઇટનું સૂત્ર થશે KCl ઇન્ટુ MgCl2 ઇન્ટુ 6H2. ઓકે, તો આને તમે જ્યારે પાણીમાં નાખો ને તો શું થાય ખબર? આ બધા આયનો એકબીજાની રીતે પહેલા કેવી રીતે છૂટા પડતા હતા એમ છૂટા પડી જાય. આના આયનીકરણથી તમને K+ પણ મળે, પછી કોણ મળે કહો તો? K+ પણ મળે, પછી Mg+2 પણ મળે, અને બીજું કોણ મળે? Cl- પણ મળે. હા, પણ જ્યારે તમે સંકીર્ણની વાત કરો તો સંકીર્ણમાં એવી રીતે બે ક્ષાર ભેગા તો થાય, ઓકે, પરંતુ તે સંપૂર્ણપણે આયનોમાં વિભાજન પામતા નથી. જેમ કે સંકીર્ણની વાત કરું ખાસ હું, તો તમે ખાસ સમજો. સંકીર્ણમાં આપણે વાત કરીએ તો K4FeCN6, ધારો કે આપણી પાસે સંકીર્ણ છે કે K4 ની આસપાસ Fe જે છે એ CN6 સાથે જોડાણ, તો આને જ્યારે તમે આયનીકરણ કરાવો તો 4K+ મળે, અને બીજું કોણ મળે તમને કહો તો? FeCN6-4. અહીંયા તમને Fe+2 આયન મુક્ત સ્વરૂપે મળે નહીં. પડી તમને સમજ આખી વાત મેં શું કીધી તમને? હા કે ના? કહો તો. કે ભાઈ દ્વિક્ષાર હોય, દ્વિક્ષાર તો એની અંદર બે થી વધારે ક્ષારો ભેગા થયા હોય, ઓકે, એને તમે જ્યારે પાણીમાં એડ કરશો, એને પાણીમાં એડ કરશો ત્યારે કેવી રીતનું થશે કહો તો? તમે જ્યારે એને પાણીમાં એડ કરશો ત્યારે આયનીકરણ થઈ જાય. શું થઈ જશે કહો તો? શું પામશે એ લોકો? શું પામશે એ લોકો? આયનીકરણ પામશે, અને બધા જ મુક્ત થઈ જાય. હવે બીજું એક છે મોહરનો સોલ્ટ. 3 સોલ્ટ જેમાં ખાસ યાદ રાખજો. કાર્નેલાઇટ પછી છે મોહરનો ક્ષાર. તો મોહરનો ક્ષાર કોને કહેવાય એ તમે સમજી લો. તો મોહરનો ક્ષાર કોને કહેવાશે દીકરાઓ? તો ખાસ સમજો તો FeSO4 into NH4 twice SO4 into 6H2. ઓકે, પોટાશ એલમની વાત કરો તો KAl SO4 twice into 12H2. આને બધાને તમે પાણીમાં નાખો તો બધાનું સંપૂર્ણ આયનીકરણ થાય. આને આપણે શું કહીએ છીએ કહો તો? આને આપણે શું કહીએ છીએ? દ્વિક્ષાર. પરંતુ આને શું કહેવામાં આવે છે કહો તો? સંકીર્ણ. કે સંકીર્ણ તમે એડ કરશો તો દરેક ક્ષાર મુક્ત થવાના, મતલબ બધા જ આયનો મુક્ત થવાના નથી. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? આગે ના? તો તમને ક્યારે કોઈ પૂછી નાખે ટૂંક નોંધ લખો દ્વિક્ષાર અને સંકીર્ણ, તો કહેવાનું દ્વિક્ષારના ઉદાહરણ આપવાના, અને એનું કહેવાનું કે દ્વિક્ષારમાં રહેલા દરેક આયનનું સંપૂર્ણપણે આયનીકરણ શક્ય બને છે, જ્યારે સંકીર્ણમાં રહેલા દરેક ઘટકનું આયનીકરણ શક્ય બનતું નથી. ઉદાહરણ તરીકે K4FeCN6 ને પાણીમાં ઉમેરવામાં આવે તો 4K+ અને 1 FeCN6-4 સંકીર્ણ સંયોજન આપે છે. ઓકે, યસ ઓર નો? આગે ના? હા. ચલો, આમાં કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો હવે.
ઓકે રેડી? હવે આપણે અમુક વ્યાખ્યાઓ શીખવાની છે. રેડી ને હવે બધા? આગળ વધુ ને? ઓલરેડી વ્યાખ્યાઓ તમને આવડે છે એટલે આપણે આગળ વધીશું. ઓકે ઓકે ચલો હવે આગળ વધીએ તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો સમજજો ખાસ. હવે તમે સમજો તો વ્યાખ્યાઓમાં પહેલી વ્યાખ્યા લઈએ. ચલો પહેલી વ્યાખ્યામાં કોણ આવશે કહો તો? સવર્ગ સ્પીસીસ. સવર્ગ સ્પીસીસ કોને કહેવાય? તો આખું જ જે છે આખું જ જે છે કેવી રીતનું હશે હું તમને કહું. સવર્ગ સ્પીસીસ કોને કહેવાય? તો આમ હોય K4 એફિશિયન્સી હમણાં મેં લખ્યું તો એમાં જે ધાતુ આયન છે તો ધાતુ આયન અને એની સાથે દ્વિતીયક સંયોજકતાથી જે જોડાયેલા હોય ધાતુ આયન અને એની સાથે જે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા હું ડાયરેક્ટ લખી દઉં છું લિગેન્ડ. પડી સમજ તમને? આને કહેવાય લિગેન્ડ. તો આ ધાતુ આયન એટલે આમાં તમે જોવા જાઓ તો હવે આમાં સવર્ગ સ્પીસીસ કેવી કોને કહો તો? સવર્ગ સ્પીસીસ એ ધાતુ આયન અને એ ધાતુ આયન સાથે બંધિત ઋણ આયન કે તટસ્થ અણુઓનો સમૂહ. આને કહેવાય સવર્ગ સ્પીસીસ. આટલી. અને આ સવર્ગ સ્પીસીસને શાના વડે દર્શાવવામાં આવે છે? આ સવર્ગ સ્પીસીસને ચોરસ કૌંસ વડે દર્શાવવામાં આવે છે. બીજું ઉદાહરણ આપું હવે સવર્ગ સ્પીસીસનું. ચલો બીજું ઉદાહરણ લઈ લઈએ. આ સવર્ગ સ્પીસીસ ઋણ આયન તરીકે છે. સમજો આ સવર્ગ સ્પીસીસ કયા આયન તરીકે છે? ઋણ આયન તરીકે. ઋણ આયન. NH3 6 અને Cl3 છે. તો આ સવર્ગ સ્પીસીસ કોના તરીકે વર્તે છે? જુઓ તો તમે આ સવર્ગ સ્પીસીસ કયા આયન તરીકે વર્તે છે? જુઓ તો ધન આયન. ધન આયન. યસ. આ સવર્ગ સ્પીસીસ કયા આયન તરીકે વર્તે છે દીકરાઓ? તો આ સવર્ગ સ્પીસીસ ધન આયન તરીકે વર્તે છે. ઓકે યસ ઓર નો? ચલો હજી એક સવર્ગ સ્પીસીસ લઈએ. અહીંયા તો આખું તટસ્થ અણુ જ છે સવર્ગ સ્પીસીસમાં. નામ લઉં તમને તો NiCO4. હા કે ના? તો આ જે આખી છે કેવી થશે? તટસ્થ સ્પીસીસ થશે. આ જે છે આખી જ કેવી થશે કહો તો મને? આ જે છે આખી જ કેવી સ્પીસીસ થવાની છે કહો તો? તટસ્થ. હા તટસ્થ. આખી સ્પીસીસ તટસ્થ NiCO4. તો ખબર પડી કે સવર્ગ સ્પીસીસ કોને કહેવાય? કોને કહેવાય સવર્ગ સ્પીસીસ? બોલો. કે ધાતુ આયન હોય અને એ ધાતુ સાથે અન્ય જોડાયેલા દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા આયન કે અણુ જે હોય એને શું કહેવામાં આવે છે? સવર્ગ સ્પીસીસ કહેવામાં આવે છે. ઓકે હા કે ના? ચલો હવે બીજું આની અંદર જોઈએ તો મધ્યસ્થ પરમાણુ કે આયન. મધ્યસ્થ પરમાણુ કે આયન. એક વાત કહું અહીંયા આગળ સંક્રાંતિ ધાતુ આયન કે જેની સાથે સવર્ગ સ્પીસીસમાં આવેલો પરમાણુ કે આયન કે જેની આસપાસ નિશ્ચિત સંખ્યામાં આયન સમૂહ ભૌમિતિક ગોઠવણી નિશ્ચિત ભૌમિતિક ગોઠવણીથી જોડવાયેલા હોય તો તે પરમાણુ કે આયનને મધ્યસ્થ પરમાણુ કે આયન કહેવાય. આવડા સમજી ગયા તમે? આ બધાને શું કહેવામાં આવે છે કહો તો? આ બધાને શું કહેવામાં આવે છે કહો તો? મધ્યસ્થ પરમાણુ. મધ્યસ્થ પરમાણુ કે આયન. હા કે ના? ઇઝ ઇટ ક્લિયર? આ પરમાણુ છે જુઓ આમાં નિકલનો ઓક્સિડેશન અંક 0 હોય એટલે આ પરમાણુ છે. આ મધ્યસ્થ પરમાણુ કે મધ્યસ્થ આયન કહેવાય. અહીંયા કોબાલ્ટ +3 છે અને Fe+2 છે. તો આ બધા મધ્યસ્થ આયન કહેવાય અને આ મધ્યસ્થ પરમાણુ કહેવાય નિકલ. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? ઓકે હવે થર્ડ પોઈન્ટ ની વાત કરવાની છે લિગેન્ડ. લિગેન્ડ એટલે શું? હવે આ બહુ પૂછાય છે પરીક્ષામાં. એટલે ત્રીજી વાત કરવાની છે લિગેન્ડ એટલે શું? લિગેન્ડ નું વર્ગીકરણ વર્ણવો. લિગેન્ડ એટલે શું? અને લિગેન્ડ નું વર્ગીકરણ વર્ણવો. આ સવાલ છે.
હવે તમને એક વાત કહેવા માંગીશ, સમજજો ખાસ કેવી રીતનું હોય. તો કે સવર્ગ સ્પીસીસમાં મધ્યસ્થ ધાતુ આયન, સાંભળજો, સવર્ગ સ્પીસીસમાં લખો, આપણને ખબર છે આ લિગેન્ડ છે, બરાબર, એને સમજાવવું કેમ, તો કે સવર્ગ સ્પીસીસમાં મધ્યસ્થ આયન કે પરમાણુ સાથે જોડાયેલ સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલ ઋણ આયન કે તટસ્થ અણુને શું કહેવામાં આવે છે? કહો તો. ઋણ આયન કે તટસ્થ અણુને લિગેન્ડ કહે છે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? આ મધ્યસ્થ ધાતુ આયન છે, એની આજુબાજુમાં જે જોડાયેલા હોય એને શું કહેવામાં આવે છે? લિગેન્ડ કહેવાય. અહીંયા આગળ CN છે, અમોનિયા છે, CO છે, આ બધા લિગેન્ડ છે. હવે એનું વર્ગીકરણ કોના આધારે કરવાનું? કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એના આધારે શું કરી શકાય? એનું વર્ગીકરણ કરી શકાય. પણ પહેલા મને કોઈ લિગેન્ડની વ્યાખ્યા આપો તો. ચલો તો ફટાફટ, ચલો, કોણ મને લિગેન્ડની વ્યાખ્યા આપશે? કહો તો. ચલો, લિગેન્ડની વ્યાખ્યા કોણ આપશે? કહો. મધ્યસ્થ પરમાણુ સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલ હોય છે. મધ્યસ્થ પરમાણુ સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા હોય એને શું કહેવામાં આવે છે દીકરાઓ? કહો તો. લિગેન્ડ. લિગેન્ડ કહે છે. હવે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે ને એના આધારે એનું શું કરવામાં આવે છે? મને કહો તો. એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. ઓકે, ચલો હવે આપણે એનું વર્ગીકરણ કરીએ તો ખાસ સમજજો. હવે આપણે એનું શું કરવાનું છે? કહો તો. વર્ગીકરણ. ઓકે, હવે આપણે સમજીએ આગળ. તો દાન કરતા ઇલેક્ટ્રોન યુગ્મના આધારે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાના આધારે, અથવા તો આપણે એવું શીખી શકાય કે મધ્યસ્થ ધાતુ આયનને જોડાતા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાના આધારે તેમને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય. સમજો કઈ રીતનું આવે તો એની અંદર ખાસ સમજજો. તો અહીંયા આગળ આવશે એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય અને બહુદંતીય લિગેન્ડ. ક્લિયર વસ્તુ? આગે ના એટલે આપણે પ્રકાર પાડીએ. તો હવે એક દંતીયની વાત કરીએ. હવે આપણે વન બાય વન લઈએ બધા. ચલો, એક દંતીય લિગેન્ડ કોને કહેવાય? તો જે લિગેન્ડ ધાતુ આયનને માત્ર એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. શું કરશે? એક દંતીય કોને કહેવાય? કહો તો. એક ઇલેક્ટ્રોન નું દાન કરે. એક ઇલેક્ટ્રોન દાન કરે અને એક જ પરમાણુ સાથે અને અથવા એક જ પરમાણુ દ્વારા તે કોની સાથે જોડાયેલા હોય? કહો તો. એક જ પરમાણુ દ્વારા તે ધાતુ આયન સાથે જોડાયેલા હોય. એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અથવા તો શું થયું હોય? કહો તો. કહો તો મને કે ભાઈ એક ઇલેક્ટ્રોન જે છે એ યુગ્મનું દાન કરે અને અથવા એક જ પરમાણુ દ્વારા તે ધાતુ આયન સાથે જોડાયેલા હોય એને એકદંતીય કહેવાય. દ્વિદંતીય તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે? 2 ત્રિદંતીય તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે? 3 4 5 6. આપણે એને બહુદંતીય કહો અને 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને બહુદંતીય કહેવાય.
6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એને શું કહેવાય? ષટદંતીય કહેવાય. એમ એ શામાં આવશે? બહુદંતીયમાં. ઓકે, ચલો એક દંતીયમાં પાછા તટસ્થ અણુ લઈએ અને ઋણાયન લઈએ. બહુ તટસ્થ ભાગ અણુ પડે હે આમાં તો. અને બીજું કોણ લઈએ આપણે? ઋણાયન. ઓકે, તટસ્થ અણુ અને ઋણાયન લઈએ. ચલો તટસ્થ અણુમાં કોણ આવે ખબર? પાણીનો અણુ H2O. પછી કોણ આવે કહો તો? અમોનિયા. પાણીનો અણુ એટલે H2O, અમોનિયા. તટસ્થ અણુ અને ઋણાયન છે તો કોણ આવે કહો તો? પાણીનો અણુ અમોનિયા આવે, બરાબર, મિથેનમાઇન આવે. મિથેનમાઇન એટલે CH3NH2 હોય તો એ બધા પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે એ દાન કરી શકે. એમ સમજો છો મારી વાત? કાર્બોનિલ આવે, નાઇટ્રોસિલ આવે, આ બધા એક એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. સાહેબ પાણી પાસે તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે પણ એ દાન એકનું જ કરી શકે. એક પરમાણુ દ્વારા જ દાન થાય. એક પરમાણુ દ્વારા એક ઇલેક્ટ્રોનનું દાન થાય. એક પરમાણુ ક્યારે 2 નો આપી શકે? સમજ્યા? એક અણુ હોય ને એમાંના 2 જુદા જુદા પરમાણુ દાન કરશે પણ એક જ પરમાણુ દ્વારા 2 પેર દાન કરવું શક્ય નથી. એટલે આ વસ્તુ બી તમારે ખાસ શું કરવાની છે દીકરાઓ? સમજવાની છે. ઓકે, યસ ઓર નો? આ કે ના? ચલો ઋણાયન ની વાત કરીએ તો ઋણાયનમાં તો ઢગલો ઋણાયન છે. Cl માઇનસ, OH માઇનસ, NO2 માઇનસ, NO3 માઇનસ, પછી કોણ આવશે કહો તો? NO2 માઇનસ, NO3 માઇનસ, Cn માઇનસ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, બધું જ આવે તટસ્થ અણુ. ને બીજું કોણ આવે કહો તો? ઋણાયન આવે. આ કે ના? ચલો ડન, ક્લિયર? આમાં કોઈ ડાઉટ? ચલો જલ્દી મને કહેજો દીકરાઓ, આમાં કોઈ ડાઉટ હોય તો કહો. ના સર. ઓકે, ચલો આગળ વધુ. હવે કયો લિગેન્ડ લઈશ કહો તો હું? ત્રિદંતીય. ઓકે, તમારે એક દંતીય લિગેન્ડનું ઉદાહરણ જોઈએ, સંકીર્ણનું ઉદાહરણ. કોબાલ્ટ હોય, કોબાલ્ટ એની આસપાસ અમોનિયાના કેટલા અણુ લઉં? હું 6 અણુ લઉં અને +3 લખું તો આખા સંકીર્ણમાં જે અમોનિયા છે એક દંતીય થશે. આખા અમોનિયામાં જે છે આની અંદર આખા બધા એક દંતીય થશે. હા કે ના? યસ ઓર નો? બીજી વાત કરો તો દ્વિદંતીય કોને કહે સમજો? દ્વિદંતીય લિગેન્ડ. ઓકે, હા તમે ખાસ સમજો. જો 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ અણુમાં રહેલા, સમજો, અણુમાં રહેલા 2 જુદા જુદા પરમાણુ, અણુમાં રહેલા 2 જુદા જુદા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું 2 ઇલેક્ટ્રોન યુગ્મનું ધાતુ આયન સાથે બંધિત હોય ધાતુ આયન સાથે ઇલેક્ટ્રોન યુગ્મથી બંધિત હોય તો એને શું કહેવામાં આવે છે? દ્વિદંતીય લિગેન્ડ. ઋણાયનની વાત કરું તો સમજો, ઋણાયનમાં SO4-2 જો થઈ ગયા SO4-2. એમાં આ પણ દાન કરી શકે ઇલેક્ટ્રોન યુગ્મનું અને આ પણ કરી શકે. હા કે ના? CO3-2. ચલો એમાં કઈ રીતનું હશે? CO3-2 માં કઈ રીતનું હશે? પડે જ સમજ તમને? અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. ઓક્ઝેલેટો આયન એને OX-2 કહેવાય. OX-2 લખું એટલે તમારે હું OX જ્યાં જ્યાં OX લખું ને ત્યાં તમારે શું સમજી જવાનું? C ડબલ બોન્ડ O, O માઇનસ, C ડબલ બોન્ડ O, O માઇનસ. તો આને ઓક્ઝેલેટો આયન કહેવાય. આ બધા જ કેવા છે મને કહો તો? આ બધા જ કેવા છે?
દ્વિદંતીય લિગેન્ડ. કેમ દ્વિદંતીય લિગેન્ડ છે કહો તો? કેમ દ્વિદંતીય લિગેન્ડ છે? જલ્દી કહો. બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. અને અને એમાં બીજા ઉદાહરણ આપું, તટસ્થ અણુ કે જે દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તતા હોય તો એને કહેવાય હાઇડ્રેઝિન NH2NH2. NH2NH2 અને હાઇડ્રેઝિન કહેવાય, બરાબર છે. પછી સાંભળો, CH2NH2 અને CH2NH2 અવડું મોટું માં ના લગ, આને કહેવાય ઇથિલિન ડાયમાઇન, ઇથેન 1,2 ડાયમાઇન. જો IUPAC નામ આપું તો ને ઇથેન 1,2 ડાયમાઇન, અથવા એને બીજું દર્શાવાય શોર્ટમાં EN. આ કેટલા? ઇથિલિન ડાયમાઇન. શું નામ જાનું? ઇથિલિન ડાયમાઇન. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે જુઓ તો? 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. પડી સમજ? હા કે ના? ચલો EN પછી કોણ આવશે કહો? EN પછી કોણ આવશે મને કહો ચલો જલ્દી. ગુડ. ચલો EN પછી કોણ આવશે મને કહો ચલો. ચલો PN. એ શું PN? પ્રોપિલિન ડાયમાઇન. પ્રોપિલિન ડાયમાઇન એટલે 3 કાર્બન હશે. PN. ઓકે, હવે તમે સમજો આખી વસ્તુ. આ પ્રોપિલિન ડાયમાઇન કહેવાય. હવે PTN કોને કહેવાય એ હું તમને શીખવાડું તો. પ્રોપિલિન ટ્રાયમાઇન. અહીંયા NH2 આવે, અહીંયા આગળ NH2 આવે, અને અહીંયા આગળ NH2 આવે. CH2 CH2. ઓકે, આને કહેવામાં આવે છે પ્રોપિલિન ટ્રાયમાઇન. ઓકે, ડન? યસ ઓર નો? હા કે ના? ચલો નેક્સ્ટ પોઈન્ટ ની આગળ વાત કરીએ તો આવડશે આ PTN. ઓકે, સોરી, એક વાત કહું, આ ત્રિદંતીય લિગેન્ડ થઈ ગયું. 3 ઇલેક્ટ્રોન યુગ્મ થયા. આ 3 દંતીય થઈ ગયું. મને તરત અત્યારે દેખાણું. PTN કેવું થાય? ત્રિદંતીય થશે, કારણ કે એમાં 3 છે. દ્વિદંતીય. હા, એટલે આપણે અહીંયા PN સુધી રાખો. હવે ત્રિદંતીય ની વાત કરીએ તો કેટલા ઇલેક્ટ્રોન હોય કહો તો? 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. એમાં કયું ઉદાહરણ આવે? PTN. થઈ જશે ક્લિયર હવે? આગે ના? ચલો હવે ત્રિદંતીયમાં પાછું બીજું ઉદાહરણ આપો. ત્રિદંતીયમાં PTN. ચલો ત્રિદંતીયમાં કેવું છે? PTN છે. NH2 ઓકે, ઠીક છે. તો આ NH2 એટલે કેવું થઈ ગયું? PTN, પ્રોપિલિન ટ્રાયમાઇન. ઓકે, ત્રિદંતીય લિગેન્ડ. આગે ના? યસ ઓર નો? થઈ ગયું આટલું ત્રિદંતીય? હવે PO4 -3. PO4 -3 આર્સેનિક ASO4 -3. આ બધા ત્રિદંતીય લિગેન્ડ થશે. લખ્યું? હજી એક બેસ્ટ ઉદાહરણ આપું તમને. ડાઇઇથિલિન ટ્રાયમાઇન. 2 ઇથિલિન અને ટ્રાયમાઇન હોય. डाइन, 2 इन है डाइन, लेकिन बोलते कैसे इसको? डाइइथिलिन ट्रायमाइन. કેટલા? 3 જો એમાંથી ડાઇઇથિલિન ટ્રાયમાઇન. તો એને કયું દંતીય કહેવાય કહો તો? એને કયું દંતીય કહેવાય? ત્રિદંતીય. ત્રિદંતીય કહેવાય. ઓકે, હવે એક વાત કરીએ આપણે, એનાથી વધારે તો એને ષટદંતીય બહુદંતીય કહેવાય. EDTA જે છે, ઓકે, EDTA જે છે એ સમજો તમે. હવે આપણે બહુદંતીયમાં વાત કરીએ ષટદંતીય. દ્વિદંતીય સિવાયના બધાને બહુદંતીય જ કહેવાય. એક દંતીય સિવાય બધાને બહુદંતીય કહેવાય. દ્વિદંતીય, ત્રિદંતીય,
ચતુદંતીય બધા જ આવે. ષટદંતીય કોને કહેવાય સમજજો. ષટદંતીયમાં કઈ રીતે હશે હું તમને કહું તો ખાસ સમજજો. અહીંયા આગળ EDTA-4 ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. જો ઇથિલિન એટલે CH2, ડાયમાઇન એટલે 2N, ટેટ્રાએસિટેટ ઇથિલિન એટલે 2 કાર્બન, ડાયમાઇન એટલે 2 બાજુ N, ટેટ્રાએસિટેટ. અહીંયા આગળ કોણ આવશે? CH2 C ડબલ બોન્ડ O O માઇનસ, CH2 બોન્ડ C ડબલ બોન્ડ O O માઇનસ, CH2 C ડબલ બોન્ડ O O માઇનસ, CH2 C ડબલ બોન્ડ O O માઇનસ. ઓકે, તો આને શું કહેવામાં આવે છે કહો તો? ઇથિલિન ડાયમાઇન tetracetate. Ethylene diamine tetracetate. Is it clear? Yes or no? આમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે. કોઈ મને કહેશે કઈ જગ્યાએથી 6 ઇલેક્ટ્રોન યુગ્મ તમને દેખાય છે? આ નાઇટ્રોજન દેખાય છે? આ બે નાઇટ્રોજન, બીજા 4 ઓક્સિજન, આ બે બીજા 4 ઓક્સિજન અને બીજા 4 કોણ આવશે દીકરાઓ? યસ, વેરી ગુડ. બીજા 4 કોણ આવવાના છે? 4 ઓક્સિજન. બીજા 4 કોણ આવશે? ઓક્સિજન આવશે. Is it clear? Yes or no? આગે ના પાક્કો થઈ જશે આટલું? ચલો નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરીએ તો ચલો નેક્સ્ટ પોઈન્ટ ની હું વાત કરવાની છે હું તમને કહું. આપણે એક સંકીર્ણ બનાવતા શીખીએ કે આમાં કઈ રીતના હોય એમ. હજી બી ઘણા દંતીય બાકી છે. તો એક્ઝામ્પલ આપ્યા. ધારો કે આ EDTA જોડાવવો હોય તો સૌથી પહેલા તો કોબાલ્ટ છે, હું આમ લખું કે મારે જે છે કોબાલ્ટનો સંવર્ગાંક કેટલો થાય શું છે હું તમને કહું. આ કોબાલ્ટ છે એની યાર ઓક્ઝેલેટો 3 જોડાયેલા છે. તો ઓક્ઝેલેટો ઉપર આ +3 હોય અને આ -6 હોય તો ઉપર કેટલો વીજભાર આવે કહો તો? ઉપર કેટલો વીજભાર આવે કહો તો? આ થિયરી માટે IMP છે દીકરાઓ. આ પૂછશે લિગેન્ડ એટલે શું, લિગેન્ડ નું વર્ગીકરણ જણાવો. એટલે વર્ગીકરણ જણાવી દો, પણ આ તો છે તમારે દોરવાની સમજણ. અહીંયાથી પાછા હું તમને સમજણ સ્ટાર્ટ કરાવું છું કે ધારો કે આમ લખું COOH3 તો તમારું મગજ ચાલવું જોઈએ. કેવી રીતે ચાલવું જોઈએ કે ભાઈ આ કોબાલ્ટ છે તો એની આસપાસ પહેલા 6 એરા દોરી દો. 4 5 અને 6. હા કે ના? એમાં ઓક્ઝેલેટ છે એટલે ઓક્ઝેલેટ એટલે OX લખું. OX એટલે અમારે શું સમજવાનું હું તમને કહું. હું આમ લખી નાખું OX એટલે એક OX 2 દાંતા મારે. કેમ એક OX 2 દાંતા મારે કહો તો? એક OX કેમ 2 દાંતા મારે કોઈ કહેશે મને? કેમ કે ઓક્ઝેલેટો આયન છે. જો આમ છે આ 6 તો છે જ, 1 2 3 4 5 અને 6. અહીંયા OX નો મતલબ આવો થશે ઓક્સિજન C ડબલ બોન્ડ O. જો મારે આવું આખું ના લખવું હોય તો હું શું કરી શકું કહો તો? આવી રીતે દોરીને બતાવું. સમજ્યા હું શું કહું છું? એ સમજ પડી તમને? આ ઓક્ઝેલેટો આયન કહેવાય. તમે જોઈ શકો છો ઓક્ઝેલેટો એટલે આમ O માઇનસ આમ એકદમ સ્ટાઇલિશમાં દોરવું હોય તો જોઈ શકો છો. અહીંયા આમ 2 ઓક્સિજન દોરી નાખું અને આમ દોરી દો 2 કાર્બન અને બંને કાર્બન સાથે ડબલ બોન્ડ O. તો આને કયું કહેવામાં આવે છે કહો તો? આને શું કહેવામાં આવે છે કહો તો? ઓક્સિલેટો આયન. ઓક્ઝેલેટો આયન કહેવાય. આ બે સેમ જ છે પણ આટલું મોટું ન દોરી, આવું શોર્ટમાં દોરું. હવે તમને સમજ પડે કે ન પડે? અને આની ઉપર કયો વીજભાર? અહીંયા આમ લખું -3 એટલે એનો પરનો વીજભાર દેખાડી દે કે આનો પર આખો -3 છે. હવે -3 ને આગળ કમ્પેન્સેટ કરવા K3 લખી શકાય તો -3 જતો રહે. પડી સમજ? હવે આનું નામકરણ કેમ છે હું છે એ બધું તમને શીખવાડીશ, પણ પહેલા એ તો જુઓ કે સંકીર્ણ કેમ દોરાય. ઓકે, હવે અહીંયા શું થાય? હવે મધ્યસ્થ આયનને 2 સંયોજકતા છે, પ્રાથમિક અને દ્વિતીયક. ચલો પ્રાથમિક સંયોજકતા એટલે એની આયનીય સંયોજકતા. હા કે ના? પ્રાથમિક સંયોજકતા કોના બરાબર હશે હું તમને કહી દઉં. પ્રાથમિક સંયોજકતા એના ઓક્સિડેશન આંક બરાબર હશે. અહીંયા મને કોબાલ્ટનો ઓક્સિડેશન આંક જણાવો. ચલો કેટલો છે?
કોબાલ્ટ નો ઓક્સિડેશન અંક કેટલો છે કહો તો +3 +3 આગે ના +5 કોબાલ્ટ નો ઓક્સિડેશન અંક કેટલો છે મને કહો તો +3 એટલે એની પ્રાથમિક સંયોજકતા જે છે એ પણ કેટલી થવાની છે કહો +3 શ્યોર ये समझ पड़ी गई प्राथमिक संयोजकता कोना बराबर થશે કહો ચલો જલ્દી ઓક્સિડેશન અંક ઓક્સિડેશન અંક બરાબર ઓકે અને બીજું અહીંયા તમને આ જે બીજું દેખાય છે એ OX3 છે હા કે ના તો હવે દ્વિતીયક સંયોજકતા કેટલી છે કહો હમણાં તમારો જવાબ હું જોઉં દ્વિતીયક સંયોજકતા ચલો દ્વિતીયક સંયોજકતા કેટલી થાય સવર્ગાંક બરાબર હા તો સવર્ગાંક કેટલો થાય કહો ઓકે બધાનો મોટા ભાગે જવાબ આવશે 3 પણ એકચ્યુઅલમાં એક OX હોય તો એ બે પરમાણુ વડે જોડાયેલો હોય જુઓ તમે આ જે છે ભલે એક OX હોય પણ એની આસપાસ કેટલા પરમાણુ છે બે આ દ્વિદંતીય છે સમજો આ બે દાંતા મારશે અને કેટલા બંધ બને એ જોઈ લેવાનું આ ભલે 3 હોય પણ એક દ્વારા બે પરમાણુ આની નજીક આવશે તો 3 દ્વારા ટોટલ કેટલા પરમાણુ નજીક આવે કહો તો 3 દ્વારા કેટલા 6 હા હવે સમજ પડી ગઈ આગે ના હા પાક્કો કોઈ ડાઉટ રહેશે જી આમાં શું સમજ પડી કહો તો કે ભાઈ અહીંયા આગળ તમે ખાસ સમજો ઓક્ઝેલેટો હોય તો એ 3 ઓક્ઝેલેટો ભલે હોય પણ 6 દાંતા લાગશે એને કેટલા દાંતા લાગવાના છે કહો તો 6 દાંતા ઓકે ડન તો હવે ગુજરાતીમાં નોંધ લખો ચલો સંકીર્ણની પ્રાથમિક સંયોજકતા લખો સંકીર્ણની પ્રાથમિક સંયોજકતા કોના બરાબર હશે કહો તો સંકીર્ણની પ્રાથમિક સંયોજકતા કોના બરાબર હશે કહો ચલો જલ્દી ઓક્સિડેશન અંક બરાબર ઓક્સિડેશન અંક બરાબર ઓક્સિડેશન અંક મધ્યસ્થ લખો મધ્યસ્થ ધાતુ આયનના ઓક્સિડેશન અંક બરાબર મધ્યસ્થ ધાતુ આયનના ઓક્સિડેશન અંક બરાબર છે અને દ્વિતીયક સંયોજકતા હવે સાંભળજો એમાં એવું લખી શકો કે ધાતુ આયન આસપાસ રહેલા પરમાણુ ધાતુ આયન આસપાસ રહેલા પરમાણુ ગુજરાતીમાં સવર્ગાંક પણ યાદ રાખજો એક OX હોય તેનો સવર્ગ કેટલા પરમાણુ ગોઠવાયેલા હશે બે એક EN હોય તો કેટલા ગણવાના બે ધારો કે એક PO4 -3 લખું તો તમારે ગણવાના કેટલા અને યાદ રાખો એવું યાદ જેટલા દાંતા વાગે ને જેટલા બંધ બને ને મધ્યસ્થ ધાતુ આયન સાથે જેટલા બંધ બને ને એટલે એનો સવર્ગાંક હોય ઓકે પડી સમજ આગે ના હા તો આપણે આ Yes, કોના sir. ઉપર આપણે કોના ઉપર પૂર્ણ કર્યું બધી જ વસ્તુઓ કોના ઉપર જોઈએ આપણે આ લિગેન્ડ ઉપર તો આપણે A to Z લિગેન્ડ લિગેન્ડ નું આપણે કમ્પ્લીટ કર્યું યસ ઓર નો હા કે ના ઓકે